આ ફરસાણવાળા અહીંયા અમે ચા પીવાનો હોલ્ટ કર્યો છે અને ખાસ કરીને એવા અમારા કાનજીભાઈને પણ સાથે લીધા છે. કેમ છે કાનજીભાઈ? અને આ ભાઈ અમારા ડ્રાઈવર છે ખીમજીભાઈ. ગયા છે રાજકોટ હાઈવે ઉપર છે અત્યારે હાલમાં. જો મિત્રો આ રાજકોટ હાઈવે છે. આપણે જો ઇકો ગાડીમાં અત્યારે ગેસ નાખવાનું ચાલુ કરી દીધું છે. ફાઇનલી મિત્રો તો અમે પહોંચી ગયા છીએ. તો મિત્રો અહીંયા જો સમૂહ લગ્નનું લગભગ આયોજન ખુલ્લે છે એવું બાપુશ્રીનો આદેશ છે એવું કહે છે. તો હવે બધું દર્શન કરાવું મોગલ માતાના. પબ્લિક અત્યારે હાલમાં વાગી ગયા. આ છે આ વડ છે. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છે? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અમે આજ બધાએ મિત્ર સર્કલમાં જઈએ છીએ બહાર ફરવા અને અત્યારે હાલ અમે પહોંચી ગયા છીએ આ રંગોળા ચોકડીએ છીએ. આ ફરસાણવાળા અહીંયા અમે ચા પીવાનો હોલ્ટ કર્યો છે અને જો અત્યારે બધા મિત્રો અમારી સાથે છે. ખાસ કરીને એવા અમારા કાનજીભાઈને પણ સાથે લીધા છે. કેમ છે કાનજીભાઈ? અને અમારા લશ્કરભાઈને જો ચા લઈ લીધી. આ ભાઈ અમારા ડ્રાઈવર છે ખીમજીભાઈ ને ગોવિંદ દાદા. આપણે સીતારામ ગોવિંદ દાદા બધાને સીતારામ કહી ગયો. સીતારામ અમારો તો ભૂપતભાઈ છે ખાસ કરીને આપણી સાથે અત્યારે. હા, અને ઘનશ્યામભાઈ. જય માતાજી ભાઈ. તો ચાલો અમે બધા મિત્ર સર્કલમાં જઈએ છીએ ફરવા. તો વિડીયોમાં જોડાણેલા રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફાઇનલી મિત્રો તો અમે પહોંચી ગયા છીએ રાજકોટ હાઈવે ઉપર છે અત્યારે હાલમાં. જો મિત્રો આ રાજકોટ હાઈવે છે અને અમે ગેસ એજન્સીએ એટલે ગેસ પેટ્રોલ પંપે આવી ગયા છીએ. અમારા સીએનજીમાં ફૂટી ગયો છે તો હાલમાં અમે રસ્તામાં ઊભા રહી ગયા છીએ ગેસ એજન્સીએ. અને અમારા બધાએ અહીંયા જો નીચે ઉતરીને હોલ્ટ કરી લીધો છે. પણ ફરીવાર બીજો હોલ્ટ પણ અમે લઈ લીધો છે. આપણે જો ઇકો ગાડીમાં અત્યારે ગેસ નાખવાનું ચાલુ કરી દીધું છે અને આપણા ડ્રાઈવર છે ખીમજીભાઈ. તો મિત્રો જો અમે બીજો હોલ્ટ કરી લીધો છે હાલમાં. અમે બીજા હોલ્ટ ઉપર ગાડી અત્યારે અમારી ઇકો ગાડી રાખી દીધી છે અને બધાએ ચા પાણી પીવા ઊભા રહી ગયા છે. અને અમારા કાનભાઈ અત્યારે હાલમાં ઇકામાં આરામ કરે છે. કા કાનભાઈ? તો મિત્રો તમને એમ થતું છે કે આ ક્યાં જવાના? હવે તો તમને જાહેર અમે કરી હતી. તો અત્યારે હાલ અમે રાજકોટ પહોંચ્યા છીએ અને અમે જઈએ છીએ કબરાવ મોગલધામ જઈએ છીએ. તો મિત્રો વિડીયોમાં જોડાણેલા રહેજો. તો ચાલો અમે જઈએ કબરાવ. ફાઇનલી મિત્રો તો આપણે કબરાવ હવે અહીંથી લગભગ 90 કિલોમીટર આઘું છે અને અમે ગોકુળ હોટલે આ ત્રીજો હોલ્ટ કર્યો છે અત્યારે હાલમાં. અને ચા પાણીનો હોલ્ટ કરી નાખ્યો છે. અને અમારા ભૂપતભાઈ જો ચા પાણી પીવા છે ને ભાઈ? અને વાગી ગયા છે 3. તો જો આ બધા ચા પાણી પીવા અમારે લશ્કરભાઈની બધા જતા રહ્યા છે, અમારા ડ્રાઈવરને બધા. અને અહીંયા અત્યારે હાલમાં ચા બની રહી છે. જો ચા બનાવવાનું ચાલુ જ છે અત્યારે હાલમાં.
ફાઇનલી મિત્રો તો અમે પહોંચી ગયા છીએ કબરાવ મોગલધામ અને અહીંયા જો અમારી ગાડી પાર્કિંગ કરેલી છે. ગાડી અમારી પાણી પાછળ ઇકો ગાડી પાર્કિંગ કરેલી છે અને આ સામે તમને દેખાતું છે એ કબરાવ ધામ છે. તો ચાલો અમે ફાઇનલી વાગી ગયા છે 6 અને અમે પહોંચી ગયા છીએ અને અહીંયા જો સૌરા મંડપ ગોઠવેલો છે. અહીંયા કદાચ સમૂહ લગ્ન હશે. તો ચાલો માતાજીના દર્શન કરવા. વડનું જો પણ માધ્યમ છે વડના દર્શન કરવા. અહીંયા તમને બોર્ડ દેખાતું છે બાપુશ્રીનું કે આદેશ માર્યો છે કે વિડીયો શૂટિંગ અંદર કરવાની મનાઈ છે. તો આપણે અહીંયા વિડીયો શૂટિંગ અંદર કરતા નથી. બહારથી તમે મોગલમાના દર્શન કરી લેજો. અમારા લશ્કરભાઈની જો આવી ગયા છે દર્શન કરવા. બરાબર ને લશ્કરભાઈ? મોગલમાના દર્શન અમે તો કરી લીધા છે પણ તમને બહારથી કરાવીએ. અહીંયા જો કબરાવ ધામે બધા બાળકોને ફોટા લગાડેલા છે મોગલમાં આપેલા બધા. તો મંદિર જો ગેટ બંધ થઈ ગયા છે અને હવે 7 વાગે ખુલ્લે છે એવું બાપુશ્રીનો આદેશ છે એવું કહેશે. તો હવે બધું માણસો જો બહાર આંટા મારે છે. તો ચાલો હવે અમે જઈએ. બરાબર ને? આપણે હવે બહાર જવાનું છે ને ભાઈ? હા. ચાલો તો હવે અમે જઈએ કારણ કે 7 વાગ્યાનો સમય છે અને હવે અમારે હજી બહાર નીકળવાનું છે. ચાલો તો હવે અમે દર્શન કરી લીધા છે અને મોગલમાના દર્શન બહારથી કર્યા છે અને તમને જેવા તેવા કદાચ મોગલમાના દર્શન થશે. જો બને એટલી અમે મહેનત કરી છે શક્ય હોય એટલી, કારણ કે નિયમનું અમે ઘણું ખરું પાલન કર્યું છે. અને હવે જઈએ છીએ અમે ગાડી બાજુ. અમારી ગાડી તો પાર્કિંગમાં પડી છે હાલમાં. તો અહીંયા અમે જઈએ. તો ફાઇનલી મિત્રો તો દર્શન કરીને અમે પાછા આવતા રહ્યા પાર્કિંગ બાજુ. જો અહીંયા પાર્કિંગ છે અને આ સામે તમને બહારથી જ લગભગ દર્શન થશે. અમે તો જો કે આવીને અમે અહીંયા અંદર તો દર્શન કર્યા પણ અંદર ફોટા પાડવાની અહીંયા સખત મનાઈ છે. તો કીધું હતું કે ભાઈ ફોટા પાડવા દેવામાં આવશે નહીં. તો આપણે માફ કરીયો, તમને દર્શન કરાવી શક્યા નથી. અમે તો દર્શન કર્યા છે પણ તમને બહારથી દર્શન કરાવું છું. તો મિત્રો અવશ્ય બહારથી દર્શન કરજો. તો અમે દર્શન કરીને આવતા રહીએ છીએ પાછા બહાર. એક્ઝેક્ટ બાજુમાં જો અહીંયા માળા અને બધું તોરણ ને બધું આ વસ્તુ આ બાજુ મળે છે. આની પર શ્રીફળ ને સુંદરી તમામ વસ્તુ આ મંદિરની પાછળ મળે છે. અમારા ભૂપતભાઈ ને લશ્કરભાઈ જો કંઈક રમકડા છોકરા હાટું લેવા આવી ગયા છે. પાછલી સાઈડમાં કંઈક લેવું હોય તો લઈ લે. તો જો અહીંયા તો અમે રમકડાના ભાવ પૂછ્યા પણ રમકડાના ભાવ તો બહુ જ હતા, કારણ કે આપણે ગ્રંથમાં ડીજે હતું એવું ડીજે આ લશ્કરભાઈને ડીજે લેવાનું હતું. ડીજેનો અહીંયા બહુ ભાવ કીધો એટલે ડીજે લેવાનું કેન્સલ રાખ્યું. ફાઇનલી મિત્રો તો દર્શન કરીને આવતા રહ્યા અમે બહાર. મેં દર્શન કર્યા છે અને તમને બહારથી દર્શન કરાવ્યા છે કારણ કે અંદર દર્શન થતા નથી. અને અમે ગાડી જો તૈયાર કરીને ઊભા રહી ગયા છીએ. તો હવે અમારે જવાનો સમય થઈ ગયો છે. તો બસ મિત્રો આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ છીએ. અને અમારી ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આ સુરેશીના વ્લોગ નામનું પેજ છે એ પેજ ફેસબુક પેજને પણ તમે ફોલો કરશો. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.